નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા ઘંટી। તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કોમોડિટીઝમાં ટેરિફ વોરની ઇમ્પેક્ટ દેખાઈ રહી છે અને ઘણા ઉતાર ચઢાવ આપણને આવતા જોવા મળી રહ્યા છે। આપણે કોમોડિટીઝની ચર્ચાની શરૂઆત કરીશું એના પહેલાં આપણે જો સૌથી પહેલાં શરૂઆત કરી લઈએ રૂપીની સાથે રૂપીની વાત કરી લઈએ તો આજે રૂપિયામાં મજબૂતી સાથેનું ઓપનિંગ થતું આપણને જોવા મળ્યું છે। લગભગ 16 પૈસા જેટલી મજબૂતી સાથે રૂપિયાની શરૂઆત થતી આપણને દેખાઈ રહી છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ છે એમાં ખાસી નરમાશ આપણને જોવા મળી રહી છે। 99 આસપાસ આપણને ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે અને રૂપિયાની જે રીતે આપણે વાત કરી 16 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ખુલ્યો હતો 86.4 ઉપર 85.88 86.4ની સામે 85.88 ઉપર ખોલ્યો હતો અને ત્યાંથી મજબૂતી આગળ વધી 85.7 ઉપર આપણે રૂપિયાને કારોબાર કરતો જોઈ રહ્યા છે। આ વધુ ચર્ચા કરીશું અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને કરન્સી માર્કેટમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે રૂપિયામાં મજબૂત શરૂઆત, રૂપિયામાં સારી મજબૂતી અને સામે ડોલર ઇન્ડેક્સમાં ખાસી નરમાશ આવી ગઈ છે, આ 99 ઉપર દેખાઈ રહ્યું છે, તો કઈ રીતે આપ કરન્સીની ચાલને આગળ જોઈ રહ્યા છો? જો મોસ્ટલી કરન્સી માર્કેટમાં રૂપિયો જે છે એ બહુ સ્ટ્રોંગ રિફ્લેક્શન દેખાડે છે, બીકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર જે વીકનેસ છે એના કારણથી આ રૂપિયાને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। મને લાગે છે હજી પણ આ ટ્રેન્ડ જે છે એ ડોલર ઇન્ડેક્સનો વીકનેસ સાથે જ ટ્રેડ કરતો રહેશે, બીકોઝ જે ટ્રેડ પોલિસીઝ અને ટ્રેડ વોરનું જે ઇફેક્ટ છે એ ક્યાંય ને ક્યાંય રૂપિયાના માટે પોઝિટિવ સાઇડ સાથે ઇમ્પેક્ટ કરી રહ્યું છે, બીકોઝ ટેરિફનો ઇમ્પેક્ટ ઇન્ડિયા પર જો વધારે નથી આવી રહ્યું તો એના કારણથી રૂપિયાને સપોર્ટ છે અને સાથે સાથે કેપિટલ માર્કેટ્સનું પરફોર્મન્સ જે છે એ પણ ઘણું સારું દેખાઈ રહ્યું છે આગળ ચાલતા। સો આઈ થિંક રૂપિયો જે છે 85.25 85.35ના રેન્જમાં ટુવર્ડ્સ પહેલા જશે અને વીકર એન્ડ પર જોવા જઈએ તો 86.25થી વધારે વીક નથી દેખાતો આગળ ચાલતા। ઓકે, તો 85.25થી લઈને 86.25ની વચ્ચે જ આપણને રૂપિયો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે અને ટેરિફ વોરની વધારે ઇમ્પેક્ટ ભારત ઉપર નથી દેખાઈ રહી, એને જોતા એક રૂપિયામાં મજબૂતી આવતી આપણને જોવા મળી રહી છે। આગળ આપણે વાત કરી લઈએ સોનાની, તો સોનામાં ગત સપ્તાહમાં એક સારી મજબૂતી આપણને આવતી દેખાય। ઓલ ટાઈમ હાઈ ઉપર સોનું આપણને ગયા સપ્તાહે પહોંચતું દેખાયું હતું અને જે રીતે આપણે જોયું હતું કે સોનામાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્તર હોય કે ભારતીય બજારમાં હોય, સોનામાં રેકોર્ડ સ્તર બન્યા હતા। અત્યારે પણ આપણે જોઈએ તો સોનામાં મજબૂતી યથાવત છે। કોમેક્સની વાત કરીએ તો 3224 ઉપર અને એમસેક્સ ઉપર સોનાની વાત કરીએ તો 93,253 ઉપર સોનાની અંદર લીલા નિશાનમાં કારોબાર, ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર એમસેક્સ ઉપર આપણે જોઈ શકીએ છીએ। આ ઉપરાંત ઇટીએફમાં પણ સોનાના ઇટીએફમાં પણ સારા રોકાણ અહીંયા આગળથી થઈ રહ્યા છે। જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક મજબૂતી તરફનો ટ્રેન્ડ હજી કન્ટિન્યુ થઈ શકે અને કઈ રીતે હવે તમે નવા સ્તર સોનાની અંદર જોઈ રહ્યા છો? જેના ટેરિફના ચક્કર ગોલ્ડના ઉપર જે ઇમ્પેક્ટ આવ્યું છે એ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સાઇડનું ઇમ્પેક્ટ રહ્યું છે। જે બી ડિપ્સ આવી રહ્યું છે એ ક્યાંય ને ક્યાંય એલોકેશનના સાથે ઓપોર્ચ્યુનિટી વાઇઝ જોવામાં આવી રહ્યું છે, બીકોઝ આઈધર એશિયન સાઇડથી કરન્સી જે છે એ બાય કરે છે, બેંક જે છે એ બાય કરે છે, અથવા ક્યાંય ને ક્યાંય વેસ્ટર્ન સાઇડથી આપણે જોવા જઈએ તો બહુ મોટા ભાગે સેલિંગ પણ નથી દેખાઈ રહી, જેના કારણથી ગોલ્ડ જે છે આ બધા મામલામાં સપોર્ટ લેતો દેખાઈ રહ્યો છે। લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં તો 21,000 ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી પોઝિટિવ સાઇડના સંકેત જે છે એ બની રહ્યા છે અને કોમેક્સ પર એનું વર્ણન જોવા જઈએ તો અરાઉન્ડ 3175 એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ હમણાં બનેલો છે। જ્યાં સુધી 3175ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી પોઝિટિવ સાઇડના સંકેતો દેખાઈ રહ્યા છે ગોલ્ડના માટે, બટ સાથે સાથે જ રેઝિસ્ટન્સ પણ છે। હાયર સાઇડ પર જોવા જઈએ તો 3230 3250 જે છે એ મેજર રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે અહીંયા। 3250ના ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ પર નથી ટ્રેડ કરતું ત્યાં સુધી હું એડવાઇઝ જ કરીશ કે બાય ઓન ડિપ તો બનાવીને રાખો, બટ અપસાઇડ જે છે એ થોડુંક લિમિટેશન રાખો। સો 94,500 સુધીનો અપસાઇડ દેખાય છે એમસીએક્સ પર અને 91,000નો એક બેઝ સપોર્ટ દેખાય છે એમસીએક્સ પર। ઓકે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમારે અહીંયા આગળથી સોનાની અંદર રાખવાની છે, પણ અપસાઇડ જે છે એ લિમિટેડ રહેતી અહીંયા આગળથી લાગી રહી છે। તો અત્યારે આપણે જે સોનાની સ્ટાઇલને જોઈ રહ્યા છે એની આપણે એક વાત કરી કઈ રેન્જની અંદર રહી શકે છે, પણ જતીનજી જે રીતે આપણે હજી જોઈ રહ્યા છે કે ટેરિફને લઈને હજી અમુક નેગોશિએશન થઈ શકે છે, આપણે જુદી જુદી અનાઉન્સમેન્ટ રોજ જોઈ રહ્યા છે અને થોડું હળવાશ જે છે અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે, તો એનાથી સોના ઉપર એના સેફ હેવન બાઇંગ ઉપર ઇમ્પેક્ટ આવી શકે અને સાથે જે ઇટીએફમાં પણ સારું રોકાણ થયા છે ત્યાંથી કેવા સંકેતો જોવા જોઈએ?
ના મેજર ઇમ્પેક્ટ જે છે પ્રોફિટ બુકિંગનો આ જ કરંટથી આવશે, જે કરંટથી ટેરિફ જે હમણાં એક રીઝનિંગ બન્યું છે ગોલ્ડના માટે એલોકેશનના સાઇડ પર. જો ટેરિફને લઈને મેઇનલી યુએસ અને ચાઇનાના વચ્ચે કંઈક સુધારની વાતો અથવા ટેબલ પર બેસીને ડિસ્કશનની વાતોનું કંઈક ઇન્ડિકેશન જ્યારે બી આવશે ત્યારે એક મોટો ટ્રિગર રહેશે આ ગોલ્ડના માટે, પ્રોફિટ બુકિંગના માટે. બટ જ્યાં સુધી આ નથી આવતું ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે વોલેટાઇલ ટુ થોડુંક પોઝિટિવિટીમાં રહી શકે છે. ઓકે, તો યુએસ અને ચાઇના જ્યારે કોઈક ચર્ચા કરવા માટે સહમત થાય છે ત્યારે એક મોટી ઇમ્પેક્ટ આપણને અહીંયા આગળથી દેખાઈ શકે છે, પણ ત્યાં સુધી થોડી અહીંયા આગળથી વોલેટિલિટી સાથે પણ પોઝિટિવ સાઇડ તમે સોનાની અંદર એટલે કે બાય ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો. હવે જો આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મજબૂતી યથાવત રહેતી દેખાઈ રહી છે, અને ચાંદીની જો આપણે વાત કરીએ તો કોમેક્સ ઉપર $32 સ્તર જે છે એ અહીંયા આગળથી સસ્ટેન થતા દેખાઈ રહ્યા છે. તો ફ્લેટ ટુ નેગેટિવ ઝોનની અંદર અત્યારે આપણે કારોબાર જોઈ શકીએ છીએ, પણ જે આપણે ઉલ્લેખ કર્યો $32 સ્તર યથાવત છે. ચાંદીની જો આપણે MCX ઉપર વાત કરી લઈએ તો 94,782 ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા પણ એક ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં ચાંદીમાં હાલમાં કારોબાર થઈ રહ્યો છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ચાંદીમાં હવે આપને કઈ તરફના મૂવ દેખાઈ રહ્યા છે, કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? જેના બે તરફના મૂવ થોડુંક સંકેતો અહીંયાથી પોઝિટિવિટીના સાથેનું લઈને ફાવડી પર ચાલી શકાય છે. બિકોઝ ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ માર્કેટ પણ થોડુંક હવે અહીંયાથી સલાહ છે થોડુંક કમી ગયું છે. બેઝ મેટલ માર્કેટના અંદર સલાહ વધારે નથી દેખાઈ રહ્યું, અને સાથે સાથે જ 93,000 અને આજુબાજુના રેન્જમાં એક સ્ટ્રોંગ સપોર્ટ લેતો દેખાઈ રહ્યો છે ચાંદી જે છે એ. હાલાકી 91,000 90,000 સુધીના રેન્જ પણ ટચ કર્યા છે રિસન્ટ ડેઝના અંદર, બટ ત્યાંથી એક સ્ટ્રોંગ બાઉન્સ બેક આવી ગયો છે. સો ઇમિડિયેટ બેઝિસ પર જોવા જઈએ તો 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખીને જે ચાલતું હોય તો એના માટે 93,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે, અને સ્ટોપલોસ જે બી રાખવાનો રહેશે બાઇંગ સાઇડના ટ્રેડ્સમાં એ કેમ કે ગોલ્ડ થોડુંક પોઝિટિવના સાથે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે, અને સાથે સાથે બેઝ મેટલ માર્કેટ પણ થોડુંક અહીંયાથી રિકવર કરતું દેખાય છે. તો એના કારણથી ચાંદીને થોડુંક સપોર્ટ અહીંયાથી વધારે મળતો દેખાઈ શકે છે. બટ અપસાઇડ જે રીતે મેં કીધું વોલેટિલિટીના સાથે, અને બહુ વધારે મોટા ભાગે હેવી ટ્રેડ્સ ના કરું કેમ કે વોલેટાઇલ માર્કેટ છે, એવી રીતે રેકમેન્ડેશન આપીશું. 96,000 સુધીના ટાર્ગેટ્સ માટે થઈને બાઇંગ સાઇડનું રેકમેન્ડેશન રહેશે ચાંદી માટે. ઓકે, તો 96,000ના ટાર્ગેટ માટે તમે ચાંદીની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ ચાંદીને માટે બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીની આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી છે, અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. ત્યારે આપણે નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી રહ્યા છે. સોના ચાંદી બાદ હવે આપણે જો બેઝ મેટલ્સની વાત કરી લઈએ. બેઝ મેટલ્સના કારોબારમાં પણ જે ટેરિફને લઈને સમાચારો આવી રહ્યા છે એની અસર દેખાઈ રહી છે, અને યુએસ ટેરિફને લઈને અમુક રાહત આપી શકે છે એવા સંકેતોને પગલે એક મજબૂતી ચોક્કસપણે આપણને આવતી દેખાઈ હતી. કોપરની કિંમતોમાં એક ઉછાળો પણ દેખાયો, ઝિંકમાં પણ રિકવરી હતી, નિકલમાં પણ થોડા ભાવ સુધર્યા હતા, પણ ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ પણ હવે બનતી દેખાઈ રહી છે. કોપરની અત્યારે આપણે વાત કરીએ તો MCX ઉપર આપણે કારોબાર પર નજર કરીએ તો ચારે મેટલ્સની અંદર લાલ નિશાનની અંદર અત્યારે કારોબાર છે. તો જે રીતે અહીંયાથી આપણે ઉલ્લેખ કર્યો કે થોડું પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતી દેખાઈ રહી છે. કોપર 843 ઉપર, એલ્યુમિનિયમમાં પણ 233ના સ્તર, 5% કરતાં વધારેનો ઘટાડો એલ્યુમિનિયમ ઝિંકની અંદર પણ દેખાઈ રહ્યો છે. જતીનજી, મેટલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા ટેરિફમાં રાહતની એક ખાસી આશા બની રહી છે, પણ અત્યારે લાલ નિશાનની અંદર કારોબાર છે. તો આ એક જે મજબૂતી આવી હતી ત્યાંથી પ્રોફિટ બુકિંગ સમજવું જોઈએ કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જેના બેઝ મેટલ માર્કેટનું જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે ક્યાં ને ક્યાં હવે થોડુંક ઢળતું દેખાઈ રહ્યું છે. હમણાં એઝ ઓફ નાઉ તો માર્કેટ સાઇડવેઝ છે. હાલાકી હમણાં માર્કેટ આજે થોડુંક રેડમાં ઓપન જરૂર થયું છે, બટ ગઈકાલના દિવસે આપણે ટ્રેડ જોઈએ તો થોડુંક પોઝિટિવનેસ સાથેના ટ્રેડ જોયા હતા આપણે, અને જે હિસાબથી લેવલ પેન આઉટ થશે જેના લાસ્ટ યર જ્યારે દિવાળીમાં આપણે સ્પેશિયલ શોઝમાં હતા ત્યારે બેઝ મેટલ માર્કેટ અહીંયા જ અરાઉન્ડ અબાઉટના લેવલ્સ પાસે હતા, અને અહીંયા આગળ ઘણા લેવલ સારા પાછા બની રહ્યા છે બાઇંગ માટે, જે હિસાબથી આ લેવલ પર મળી રહ્યું છે પ્રાઇસીસ. તો હું એ માનું છું કે
સેલિંગ જે છે આવી શકે છે મેટલ માર્કેટના અંદર 228 અને 225 નો રેન્જ જે છે સેલિંગ માટે બાઇંગ સાઇડનો સપોર્ટિવ ઝોન બની રહ્યો છે. ઝિંક માટે જોવા જવું તો 245 થી 240 નો ઝોન એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. ટ્રેડિંગના હિસાબે અને શોર્ટ ટર્મ ટ્રેડિંગના હિસાબે જેને કોઈને કરવું હોય એ લોકોના માટે એક ઓપોર્ચ્યુનિટી વાઇઝ હું જોઈ રહ્યો છું. ડે ટ્રેડિંગ માટે અને જે 1-2 દિવસનો વ્યૂ પોઈન્ટ લઈને ચાલતા હોય એ લોકો માટે સલાહ નથી આ, બટ બાય ઓન ડિપ્સની જે સ્ટ્રેટેજી લઈને કરતા હોય એ લોકો માટે સલાહ રહેશે. 220 ના નીચે એલ્યુમિનિયમના અંદર સ્ટોપ લોસ રાખીને બાય ઓન ડિપ્સ કરું. 225 ના નજીક જેટલું બાય કરો એટલું સારું રહેશે. અને ઝિંકમાં 240 ના આજુબાજુ જેટલું બાય કરશો એટલું લાભદાયક રહેશે, કેમ કે 230 ના નીચે પ્રાઇસ નથી દેખાઈ રહ્યા. તો શોર્ટ ટર્મ અગર વ્યૂ પોઈન્ટ જે લોકો લઈને ચાલતો હોય બાઇંગના સાઈડના માટે તો બાય ઓન ડિપ્સનું માર્કેટ અહીંયાથી હવે મળી શકે છે, બિકોઝ આફ્ટર ધ સેલ ઓફ થોડું ઓપોર્ચ્યુનિટી સારું લાગે છે. ઓકે, તો બાય ઓન ડિપ્સનું માર્કેટ મેટલ્સની અંદર અત્યારે બનતું દેખાઈ રહ્યું છે, પણ ડે ટ્રેડર્સ માટે આ સલાહ નથી. તમે શોર્ટ ટર્મ જેવો એક વ્યૂ જો રાખતા હોય, થોડો સમય આપી શકતા હોય તો તમારે માટે બાય ઓન ડિપ્સનું માર્કેટ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. તો કોપર, ઝિંક અને એલ્યુમિનિયમ બધામાં એક બાઇંગની તક બની રહી છે. એલ્યુમિનિયમ માટે 225ની આસપાસ તમે ખરીદારી કરી શકો છો. 220નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઝિંકમાં પણ 240ની જેટલું નજીક મળે છે ત્યાંથી ખરીદારી કરીને ચાલો. તો આ અહીંયા આગળથી મેટલ્સની આપણે ખાસ વાત કરી છે. હવે મેટલ્સ બાદ જો આપણે ક્રૂડના કારોબારની પણ વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ નીચલા સ્તરેથી સુધારો આવતો દેખાયો છે. બ્રેન્ટના ભાવ ફરી $65ની આસપાસ પહોંચતા દેખાયા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ $61 પર કારોબાર અને યુએસ ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂ થતા અને યુએસ તરફથી ટેરિફમાં અમુક છૂટ મળવાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જતીનજી, હવે ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક મોટા ઘટાડા બાદ હવે ફરીથી $65ના આ લેવલ ઉપર ક્રૂડ અહીંયા આગળથી પહોંચતું દેખાઈ રહ્યું છે. યુએસ અને ઈરાનની વચ્ચે વાતચીતનો દોર જે શરૂ થયો છે એનાથી એક રિકવરી પણ આપણને આવતી દેખાય છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડની આ સ્થિતિને અને ક્રૂડમાં આપ હવે કઈ રીતની સલાહ આપશો? જો ક્રૂડની સ્થિતિ જોવા જોઈએ તો એક સપોર્ટ સાથે અહીંયા જરૂર ટ્રેડ કરવા દેખાઈ રહ્યું છે. છેલ્લા 48 અવર્સના અંદર સ્પેશિયલી જોવા જઈએ તો લાસ્ટ વીકમાં થર્સડે ફ્રાઇડેનું સેશન અને ગઈકાલનું સેશન ક્યાંય ને ક્યાંય સપોર્ટ સાથે અને પોઝિટિવના સંકેત દેખાઈ રહ્યા છે ક્રૂડના અંદર. નેક્સ્ટ ટ્રિગર જે રહેશે ને જર્ના એ રહેશે અરાઉન્ડ અબાઉટ ટેરિફને લઈને હવે પાછા એસ્કેલેશન નેગેટિવ સાઇડના બને છે કે નહીં, કે યુએસ અને ઈરાનના તરફ જે ટોક્સ જે છે એ પોઝિટિવ સંકેતો આપે છે કે આગળ ચાલતા નેગેટિવ સંકેતો આપે છે. તો એના કારણથી જે છે એ પરિબળો ક્રૂડના માટે ઇમ્પેક્ટ કરશે. હાલાકી જોવા જઈએ તો ઓપેકના તરફથી અગર આપણે સ્ટેટમેન્ટ જોવા જઈએ તો ડિમાન્ડ સાઇડનું સ્ટ્રક્ચર જે છે તો થોડુંક વીક દેખાડ્યું છે આગળ ચાલતા. તો આઈ થિંક ઓપેક જે છે ક્યાંય ને ક્યાંય હવે ઇન ધ કમિંગ મીટિંગ્સ મોસ્ટ પ્રોબેબલી પ્રોડક્શન કટના તરફની વાતચીત પણ કરી શકે છે, સંકેતો આપી શકે છે, જેના કારણથી ક્રૂડને થોડુંક સપોર્ટ પણ મળી શકે આ બધી વસ્તુઓમાં. બટ જો મેઇનલી યુએસ અને ઈરાનના તરફથી જો કંઈક પોઝિટિવિટીના સાથના સંકેતો કંઈક ડેવલપ થાય તો પછી એમાં અનફોલ્ડ થશે સ્ટોરી જે છે આગળ ક્રૂડની. લેવલ વાઇઝ અગર જોવા જઈએ ને જન્નત તો મને લાગે છે 5200થી લઈને 5150 આ ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે, જે એગ્રેસિવ ટ્રેડર્સ છે અને ડે ટ્રેડર્સ છે એ લોકો માટે સલાહ રહેશે. 5150ના નીચે સ્ટોપ લોસ રાખીને બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી અપનાવી શકે છે અહીંયા, બિકોઝ જે હિસાબથી બેઝ બનાવીને સપોર્ટ લઈને ક્રૂડ ઓઇલ હવે થોડુંક ઉપરની તરફની ચાલ દેખાડી રહ્યું છે. મને લાગે છે સેલ ઓફ અગર આવશે બી તો ઉપરના લેવલ્સથી આવશે, અરાઉન્ડ 5400 5450ના પાસે એકવાર ટેસ્ટ કરવા જઈ શકે છે એમસીએક્સ પર. સો બાઇંગ સાઇડનું રુઝાન રાખીને થોડુંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને હાયર સાઇડ પર 5400 5450 સુધીના ટાર્ગેટ માટે થઈને બાઇંગ કરીને ચાલી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં પણ ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 5150ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનો રહેશે. 5400ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલી શકો છો. ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસના કારોબાર ઉપર નજર કરી લઈએ. નેચરલ ગેસમાં આજે દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે અને લગભગ 1.25% જેવા દબાણની સાથે આપણે 289ની આસપાસના સ્તર ઉપર નેચરલ ગેસની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ. જતીનજી, નેચરલ ગેસમાં દબાણ સાથે અત્યારે કારોબાર, નેચરલ ગેસને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા કઈ રીતની આપ સલાહ આપશો? સ્ટ્રોંગલી વીક કાઉન્ટર છે. જે હિસાબથી નેચરલ ગેસના પ્રાઇસીસે રિએક્શન આપ્યું છે, ટેરિફના ટાઈમની વાત કરેલી છે કે વિન્ટર સેશનના પછીનું જે સેશન ચાલુ થયું છે એમાં પણ એ કન્ટિન્યુઅસલી સેલ ઓન રાઇઝનું મોડ જે છે એ ચાલુ છે નેચરલ ગેસના અંદર. હાયર સાઇડ પર સસ્ટેન નથી કરતું અને લોઅર એન્ડ પર કોઈ સપોર્ટ પણ નથી મળી રહ્યું વારવાર.
સો પીક જે છે એ ડાઉનફોલ જે છે હજી પણ ચાલી જ રહ્યું છે. આગળ ચાલતા 275 પછી સપોર્ટ લેશે કે નહીં લેશે એ પણ જોવું પડશે. બટ હમણાં લાગે છે કે વીકનેસ જે છે એ કન્ટિન્યુઅસલી અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી છે એ મને હિસાબથી અહીંયા ફેવરેબલ લાગી રહી છે. 292 થી લઈને 295 વચ્ચે સેલિંગ ઓપોર્ચ્યુનિટી સારી બને છે અહીંયા, બિકોઝ 305ના લેવલ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કરતા દેખાઈ રહ્યા છે સિન્સ લાસ્ટ કપલ ઓફ ડેઝ. અને સ્વિંગ ટ્રેડિંગના હિસાબે જોવા જઈએ તો 270 સુધીના ટાર્ગેટ રાખીને 310ના ઉપર સ્ટોપ લોસ રાખવું. 290 થી લઈને 295ના રેન્જમાં જો વેચશો, 295 થી લઈને 300ના રેન્જમાં વેચશું તો વધારે સારું રહેશે રિસ્ક એપેટાઇટના હિસાબે જોવા જઈએ તો, રિસ્ક મેનેજમેન્ટના હિસાબે. અને 310ના ઉપર સ્ટોપ લોસ રહેશે અને 270 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું છે આના અંદર. ઓકે, તો નેચરલ ગેસની અંદર વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 310નો સ્ટોપ લોસ અને 270 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો વીક કાઉન્ટર વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ હવે નોન એગ્રી કોમોડિટીઝ બાદ